તારી કૃપા રાખજે. હે માં, બસ બધાને આશીર્વાદ આપજે કે બધા સુખી રહે ને બધાને સુખી કરે. તમેવ માતા ચ પિતા તમેવ मेरी जान, તમેવ બંધુ ચ સખા તમેવ તમેવ વિદ્યા. નહીં કરવા દે મહાપૂજા, નહીં કરવા દે. હું જરા જોઈ આવું. સવારના પૂરમાં પૂજાને બદલે આવા ગાયનો ખબર લઈ નાખું છું. હેલો, ડેર યુ એન્ટર માય રૂમ? એક જુવાન છોકરીના રૂમમાં નોક કર્યા વગર બળદિયાની જેમ ઘૂસી આવવાની જરૂર શું છે? અરે બગ બગ નહીં કર, મેં તને કેટલી બૂમ મારેલી, પણ ઓલા જીપ્સીની જેમ આખી સોસાયટીને સંભળાય ને એટલું જોશથી મ્યુઝિક વગાડતી હતી તું. એટલે જંગલીની જેમ રૂમમાં ઘૂસી આવવાનું? અરે હું પ્રાર્થના કરતો હતો અને તારો આ ઘોંઘાટ છે ને મને ડિસ્ટર્બ કરતો હતો. હેલો, એક્સક્યુઝ મી, આ ઘોંઘાટ નથી, સમજ્યા? મ્યુઝિક છે. અને હા, ભગવાનની પ્રાર્થના કરવી હોય ને તો મૂંગા મોડે પણ થઈ શકે છે, પણ ડાન્સ માટે મ્યુઝિક જરૂરી છે, સમજ્યા? અરે શું સમજાય? એટલે આખી સોસાયટીને સંભળાય એટલું જોશથી મ્યુઝિક વગાડવાનું? મારો રૂમ છે, મન ફાવે એમ કરીશ. તમે કેવા વાળા કોણ છો? હા, હું મારા જમાઈનો સસરો છું. મિસ્ટર પરાગ. જુઓ મિસ રાઠોડ, હું તમારો પ્રોબ્લેમ સમજી શકું છું, પણ આમાં હું કાંઈ જ કરી શકું એમ નથી. લુક મિસ્ટર પીપી, હું તમારા સસરાને સહન કરી શકું એમ નથી. હી ઇઝ ટુ મચ. અરે મારા સસરાને તો હું પણ સહન નથી કરી શકતો, અને એ 2 મચ નહીં 3 મચ 4 મચ 5. ચૂપ રહેશો. પણ ભૈરવી બેન, થયું છે શું? થયું છે શું એ પૂછો કે શું નથી થયું? શું નથી થયું? મારા ટૂંકા કપડા જોઈને તમારા સસરા હું પ્રાણી સંગ્રહાલયનું કોઈ જાનવર હોઉં ને એ માખો ફાડી ફાડીને જુએ છે. શું છે ને, એ જરા જૂના જમાનાના છે. જૂના જમાનાના હોય ને તો એમને કહો કે 1942 માં જઈને રહે. ટૂંકા કપડા પહેરવા મારા પ્રોફેશન માટે જરૂરી છે. જ્યારે મારા ડેડીને કોઈ પ્રોબ્લેમ નથી તો પછી તમારા ડેડી શું કામ કુદાકુદ કરે છે? એમનામાં છે ને જૂનાગઢના વાંદરાના લક્ષણો છે, એટલે કુદાકુદ કરે છે. તમે ચૂપ રહેશો. ભૈરવી બેન, હું એમને સમજાવી દઈશ, તમે ફિકર શું નહીં કરો. સમજાવશો? બોલો, શું સમજાવશો? હું ડાન્સની પ્રેક્ટિસ કરી રહી હતી અને અચાનક બળદિયાની જેમ મારા રૂમમાં ઘસી આવ્યા અને ટેપ બંધ કરી દીધું. સમજાવ તારા બાપાને કે બધા એના જમાઈ નથી કે ચૂપચાપ બેઠા રહે. જો મિસ્ટર પરાગ, તમારા અંગત જીવનમાં તમારા સસરા જો ફૂટ પાડતા હોય ને તો એ તમારો અંગત પ્રશ્ન છે, પણ મારા અંગત જીવનમાં જો એમણે આંગળી કરીને તો એમની આંગળી કાપી નાખીશ. ખાલી આંગળી? જો હું જોક નથી કરતી, આઈ મીન ઇટ. શાંત થાઓ ભૈરવી બેન, શાંત થાઓ. મેં તમને કહ્યું ને, હું એમને સમજાવી દઈશ. મેં આવતા જ શરત મૂકી હતી કે હું અહીંયા હિરોઈન બનવા માટે આવી છું, સાધ્વી બનીને ભજન કીર્તન કરવા માટે નહીં. અરે પણ સમજાવ તારા બાપાને, સમજાવ. અત્યાર સુધી ખાલી મને ભારે પડતા હતા, હવે આ પેંગેસ ને માકડની જેમ ડંખ મારે છે. મહિને 8,000 રૂપિયાનો સવાલ છે, નિર્ણય તારે લેવાનો છે. સમજાવ તારા બાપાને, સમજાવ. જમાઈ તરીકે સસરાને આટલું હેરાન કરવું સારું તો ન કહેવાય, પણ શું કરું? ઓલી 20 વર્ષની ટીટોડી મારા આખલા જેવા સસરાને ભારે પડી રહી. મને તો મજા આવે, તમને આવે ને? આવો, તમે એકલા જ આવવાના બાકી હતા. આ પૂરી બહુ હોશિયાર લાગે છે, ઘાટના પાણી પીટલા છે આને, એટલે આને પટાવવા માટે છે ને મારે ફોર્મ્યુલા નંબર 21 એપ્લાય કરવી પડે. તેલ મળશે? તેલ? હા, મળશે ને. યસ, ફોર્મ્યુલા ઇઝ વર્કિંગ. બોલો, કોનું તેલ કાઢવાનું છે? તેલ નહીં, બેલ. બેલ કેતો છું મેં. પરાગનો સસરો બેલ બુદ્ધિ વાળો છે એમ કેમ છું મેં. તારા જેવી આટલી સરસ સુંદર રૂપારી પોરી જોડે એ આવી રીતે બરડ બુદ્ધિ વાત કરે છે. એ બરડ બુદ્ધિને કઈ ખબર નથી તારી જોડે કેવી રીતે વાત કરવાની. ના ના, એને તારી જોડે કેટલો ગંદો વ્યવહાર કર્યો. એનામાં મેનર્સ નામની કોઈ વસ્તુ નથી. હે ભગવાન, આ બધું જોતા પહેલા મેં મરી કેમ નહીં ગયો? તો વિનયભાઈ, હજુ પણ કઈ મોડું નથી થયું. મજાક કરતી છે તું? હે, પરાગના ઘરમાં નહીં ફાવતું હોય તો મેં છું. એટલે મારા ઘરમાં હો પેનગેસ્ટ તરીકે એક રૂમ ખાલી સ્પેર પડેલો છે.
હું છે ને કે મને હો ડાન્સ કરતા બહુ મસ્ત આવડે. આપણે બંને મસ્ત ડાન્સ કરી હો. વિદ્યા બહુ પ્રેક્ટિસ કરાવતી લાગે છે ને. હા આને કેવી રીતે આ બધી વાત ખબર? તું છે ને પૂરી ઘડી ઘડી બહુ મજાક કરે છે. ચલ ચલ. અને તું પણ બહુ લાઈન મારે છે પોરાને. હજી પણ કઈ જોઈતું હોય તો? ચાલશે ચાલશે, મેં સમજી ગયો. મેં જતો છું ભૈરવી બેન. પણ તેલ નીકળી ગયું મારું તેલ, નીકળી ગયું ને એ જ વાપરી લેવા. મેં જતો છું ભૈરવી બેન, મેં જતો છું. અરે પણ સાંભળો વિનય ભાઈ, અંતે ભૈરવી રાઠોડનું સપનું પૂરું થશે. ડિરેક્ટર કહેશે કેમેરા રોલિંગ એક્શન, અને ભૈરવી રાઠોડ શબાના આઝમી માધુરી દીક્ષિતને ટપી જાય એવી ડાયલોગ બાજી કરશે.